તમને ખબર હોય તો સત્યનારાયણની કથાની, કેટલાય સત્યનારાયણની કથા સાંભળી છે. એમાં સત્યનારાયણની કથામાં 5મો અધ્યાય છે અને 5મા અધ્યાયમાં એક વાત આવે છે રાજાની. તુંગરધ્વજ નામનો એક રાજા છે. હવે વાર્તા કરી દઉં, કેટલાને સાંભળવી છે? ઊંચો હાથ કરો. બસ બધાને સાંભળવી છે. તમે સત્યનારાયણની કથા નથી સાંભળી તોય સાંભળવી છે. પણ એક વસ્તુ છે, આ સત્યનારાયણની કથામાં શીરો મળશે, પણ હનુમાનજીની આરતી થઈ ગયા પછી મળશે. શીરા મિલેગા. એ આપણે 5મો અધ્યાય પહેલા વાંચી નાખીએ, બરોબર ને? બાકીના 4 અધ્યાય ભલે રહી જાય, શીરો ઝપાટે મળે ને. એ સત્યનારાયણની કથાની અંદર 5મો અધ્યાય આવે છે. એમાં એક તુંગરધામ નામના રાજાની વાત આવે છે કે એક તુંગરધામ નામનો મોટો રાજા છે અને એ રાજા જંગલમાં જઈ અને અનેક પશુ પક્ષીઓ, પશુ પક્ષીઓને અનેકને મારી અને વડના ઝાડ નીચે આવે છે. વડના ઝાડ નીચે ઓશીકું કરીને લંબાવે છે. અને તે સમયે એ જ ગામની ગાયું ચારવા વાળા એના જ નકરના ગોવાળિયાઓ, ધ્યાન દેના બાત पे, ये कोई सत्यनारायण की कथा नहीं है. એના જ ગામના ગોવાળિયાઓ, ગાયો ચારવા વાળા, એ વડના ઝાડની સામે બેસી અને એક ત્રાસ વગાડી અને સત્યનારાયણની કથા કરે છે. એક ગોવાળિયો કહે છે, હે જો આપણા ગામના રાજા આવ્યા છે, એને આમંત્રણ આપો, એને કહો રાજા હાલો કથા છે. ગોવાળિયો કહ્યો, મહારાજ, મહારાજ કી જય હો, આવો અમે કથા કરીએ છીએ. રાજાએ કાંઈ કાન ન દીધો, એ બાજુ ધ્યાન જ ના આપ્યું. એને એમ થયું કે ભાઈ રાજા છે, આપણે આપણું કર્મ ચાલુ રાખો. એ કથા શરૂ થઈ, પૂર્ણ થઈ ગઈ એટલે પ્રસાદ બટાણો ને પ્રસાદ લઈ એક ગોવાળિયો ગયો રાજાની પાસે. રાજાજી એ પ્રસાદ લીજીએ. હવે રાજાએ સામુય ન જોયું અને મનમાં રાજાએ એવું વિચાર્યું, જો મનમાં, ये मेरा संशोधन है, समझ लेना. મનમાં રાજાએ એવો વિચાર કર્યો કે સાલાવ, તમે કેટલા દિવસથી નાતા નથી. આ ગાયોના ગોબરમાં, ગૌમૂત્રમાં તમારા કપડાં કેવા જુઓ તો, અને તમે હું રાજા છું અને તમે મને આ પ્રસાદ દેવા આવો છો. ત્યારે ગોવાળિયાનો જવાબ સાંભળજો, કેમ કે તુમન લાગી મુમના ને મુમન લાગી તું, લૂણ વરુધા પાણી અને પાણી વણીધા લૂણ. હવે ગોવાળિયાને ખબર પડી કે રાજા આમ કહે છે, એટલે તરત જ ગોવાળિયાએ જવાબ આપ્યો કે રાજા, તમે આ પ્રસાદ એટલે નથી લેતા કે અમે મેલા ભર્યા છીએ. પણ રાજા, એક વસ્તુ સાંભળજો, અમે ચોક્કસ બારેથી અમારા કપડા ગોબર વાળા છે, પણ અંદર અમે એકદમ નેટ એન્ડ ક્લીન છીએ. અમારું દિલ સાફ છે. હે રાજા, આ પ્રસાદ લઈ લે. પણ કબૂધી બેઠી કાંત, પછી બુદ્ધિ બિચારી શું કરે? જેને કબૂધી જ બેહી જાય એને ગમે એટલો બુદ્ધિવાન વ્યક્તિ સમજાવે, એકનો બે ન થાય એટલે ન થાય. નથી લેવો પ્રસાદ. હવે સાંભળજો. અને એ ઘોડો લઈ અને નીકળી પડ્યો. હવે જોજો વાતનો પ્રાણ. એ રાજા ઘોડો લઈને જાય છે ને આ બાજુ ગોવાળિયાઓ વાતો કરે છે કે સાલું આપણે મોટી ભૂલ કરી ગયા. આ રાજાને આ વાત પસંદ નથી અને આપણે આ કથા ને બધું આજ ક્યાં કથા કરી, હવે શું કરશું? ગોવાળિયાઓ કે હવે રાજા સજા તો કરશે આપણને. થાય તો થાય, શું કાંઈ ન થાય. આ બાજુ રાજા ઘોડો લઈને જતા હતા ત્યારે એને મનમાં એવી બીક લાગી, બીક ઊભી થઈ. મન બીવા માંડ્યું કે સાલું મારું કોક મોટા રાજાએ મારા ઉપર ચડાઈ કરી, મારું બધું રાજપાટ પડાવી લીધું, મારી રાણીઓ બધી જતી રહી, મારા પુત્રો બધા જતા રહ્યા, હું એકલો રહી ગયો. આવી ખાલી બીક લાગી. શું લાગ્યું? આવી બીક લાગી કે મારું બધું પતન થઈ ગયું. ઓહો, આનું કારણ શું હશે? આનો જવાબ ક્યાં મળશે? થોડી વારમાં વિચાર આવ્યો કે નક્કી ઓલા ગોવાળિયાઓ
આનું કારણ ઓલા ગોવાળિયાઓ છે. હાલો જાઉં. હવે આ બાજુ ગોવાળિયા વાતો કરે કે રાજા સજા કરશે, જોજો શું થશે. આ બાજુ ગોવાળિયા બીવાય, આ બાજુ રાજા બીએ. બે ને બીક. રાજાને બધું પતી જાય એની બીક, ગોવાળિયાઓને રાજા મારે સજા કરે એની બીક. બે બીયાય. અને એમાં ઘોડો વાર્યો ભાઈ, બાગડતા ધમા કરતા કરતો ઘોડો આવે રહ્યો. સામે એક ગોળીએ કીધું જો જો ધૂળ ઉડે છે રી જોઈ, આ રાજા આવે છે અને અત્યારે જ આપણને અહીંયા જંગલમાં સજા કરશે. ઓલા ગોવાળિયાને કે તું જાજે, ઓલાને કે તું જાજે, ઓલાને કે તું જાજે. બધા ગોવાળિયાઓ વિચાર કરે કે ઓહો થઈ તો ભારી, રાજા છે શું કરે એનું કાંઈ નક્કી નહીં. હા તો રાજા શું કરે એનું કાંઈ નક્કી નહીં. આજથી 3 વર્ષ પહેલા કોરોનાએ તરત જ મોદી સાહેબે કીધું લોકડાઉન. આજે જ થયું હતું. આજ લોકડાઉન નો દિવસ છે. વિશ્વ ચકલી દિવસ ગયો, વિશ્વ પાણી બચાવો દિવસ ગયો, હવે આ વિશ્વ લોકડાઉન કોરોના દિવસ. એટલે આને બીક લાગી. રાજાએ કહ્યું કે ભાઈ હાલો ને. આ ગોવાળિયા તો રાજા શું કરે એનું કાંઈ નક્કી નહીં. એટલે રાજાએ થોડો ઘોડો દૂર ઉભો રાખીને કીધું એ અહીંયા આવો, અહીંયા આવો. એટલે ઓલાને ધક્કો મારે તું જા, ઓલાને ધક્કો મારે તું જા. અને એમાં એક વૃદ્ધ ગોવાળિયો જેની 60-65 ની ઉંમર, અને એને એમ થયું કે હું જાઉં, જે સજા થાય. યા તો છોકરાઓ કહેવાય, બોલેગા તો આગળ બોલેગા ક્યાં રાજા, યા તો ફાંસી દે દેગા. બોલો રાજાજી શું છે? એ કે ગોવાળિયાઓ આ તમે શું કરતા હતા? રાજા ભગવાન સત્યનારાયણની અમે આ કથા કરતા હતા. સત્યમ વદતિ ઇતિ સત્ય, આમાં કાંઈ ખોટું નથી રાજા, આ સત્ય વસ્તુ હતી એ અમે કથા કરતા હતા. તો કે એનાથી શું થાય? તો કે રાજા એનાથી મનની શાંતિ થાય, મન પ્રફુલ્લિત રહે, ભગવાન પરમાત્માની આપણો કૃપા ઉતરે, આપણે પ્રસાદ વેચીએ એટલે આપણે પ્રસાદ ખાઈએ, આપણી આ કાયા પવિત્ર થાય, પાવન થઈએ, અને આપણા ઉપર ભગવાનના સદૈવ આશીર્વાદ રહે. એ ધન ધાન્ય દૂધના અને ઘીના અમારા ઘરે નવેરા થાય. કે રાજા કે એમ? તો કે હા. એ કે તો આ કથામાં ભગવાન આવે? તો કે આવે જ નહીં. કે ભગવાન હોય તો જ આ બધું હોય ને કથા. એ કે હાલો. રાજા કે કરો બીજી વાર કથા ને હું બેહું, અને જો ભગવાન નથી આવ્યો તો વાત છે તમારી. કે હવે ગોવાળિયા કે હા એની મારે આઈડી નથી કરી. પણ સાહેબ હૈયાના ભાવથી કરો હાકોટો તો ચિત્રા કર્યો ઢીંગલો ડોલો. હૈયાના ભાવથી ભગવાનને બોલાવો. दिल से जो परमात्मा को याद करते हैं उनकी बार बार परमात्मा काम करते हैं. बुलाओ सब ગોવાળિયા. ગોવાળિયા કે હવે પૂજા તો કરશું આપણે. છે કે અવાજ ધીમો રાખો, બહુ વધી જાય છે. મારા અવાજથી તમારો અવાજ વધી જાય છે, થોડોક છે મજા આવે. બોલાવો હાલો. ઈ કે હવે ગોવાળિયાએ કથા તો કરી હતી, પણ કીધું હવે ભગવાન નહીં આવે તો ઉપાધિ થશે. પણ ગોવાળિયાનો પોવો ભાવ હતો, ભગવાન આજ દી હું તમે લાજ રાખી છે, અને એ ભગવાન આ ભોળા ગોવાળિયાઓની લાજ રાખી દેજો. અને ભાઈ ગોવાળિયા આવે તો ત્યારે જ ભગવાનની સત્યનારાયણની બીજી વાર રાજાને બેહારી અને પૂજા કરી, ત્રાંસડો લીધો, ત્રાંસ વગાડી અને ભગવાનની પૂજા કરી, આરતી કરી, ભોગ લગાડ્યો. કે ભગવાન આમથી આવશે કે આમથી આવશે. રાજા જુએ ત્યાં તો ઉમાઈ વડનું ઝાડ હતું, ઉમાંથી એક દિવ્ય પ્રગટ થયું, અને અવાજની સાથે ગોવાળિયાઓ બોલવા માંડે આ કોણ, આ કોણ? રાજા કે આ કોણ? તો કે રાજા આ કોણ? હવે ન રાજા ઓળખે ન ગોવાળિયા ઓળખે કે આ ભગવાનનું નામ કયું? તો કે આ ઈ જ છે વડવારો દેવ. આજે દુધરેચમાં છે આ વડવારો ઠાકર. અને આજે સાહેબ તમે કળીનામ બાપુને પૂછજો કે દુધરેજની આજુબાજુમાં આજે પણ સ્વીકાર તે સમયથી નથી થતો. આ સત્યનારાયણની કથા, આ ગોવાળિયાઓ ભગવાનનો સાક્ષાત્કાર એ રાજાને કરાયો હતો. પણ એ ક્યારે? એ ક્યારે? એનું અંદરનું હૃદય સાફ હતું ત્યારે. બાકી રાજા તો રોજ નાતા હતા, પણ ભગવાન મળ્યા નહીં. ઓલા કોઈ દી નતા નાતા, પણ તોય ભગવાનને બોલાયા. એટલે તમારું જો અંદરનો આ આરીસો હંચો સાચો હશે ને, અમારા સૂર્યશંકરભાઈ ગોરે એમ કે અંદરનો જેનો હંચો સાચો હોય ને એને બધું સાચું લાગે. બાકી તમારા હંચા જ ખોટવાઈ ગયા હોય તો એમાં કારીગર શું કરે? હંચો સાચો હોવો જોઈએ, અંદરનું હૃદય પવિત્ર હોવું જોઈએ, પવિત્ર ભાવના હોવી જોઈએ. બસ ભગવાન મદદ કરે.
એટલે આ ભગવાનની કૃપા છે. પણ ભગવાન હર પળ હર ઘડી છે જ. કોઈ એમ કે ભગવાન નથી, ખોટી વાત છે. પરમાત્મા વગર આ પવન પણ ના આવે. આ વસ્તુ નોટ કરી લેજો. આ પવન આવે છે ને તારે, એ ભગવાનની કૃપાથી આવે છે. હું અને તમે શ્વાસ લઈએ છીએ એ ભગવાનની કૃપાથી લઈએ છીએ. ભગવાનની કૃપા વગર કાંઈ ન થાય. ઈશ્વરની કૃપા હોય તો થાય, બાકી શ્વાસે ન લઈ શકીએ. અને સત્ય એ વસ્તુ છે. પણ આ સત્ય સાબિત ક્યાં થાય? તમે સોનીની દુકાને જાઓ તો સોનું મળે, બાકી તમે ઇમિટેશન વાળા કન જાઓ તો એમ કે કોઈ સોનાનું તો એ મારા કન ન હોય. એમ તમને જો સમજાય તો બરોબર છે, ન સમજાય તો તમે તમારા ઇમિટેશન વાળા કને સોના હાટું તો ખાયા કરો. એમ કહેવાનું થાય છે મારું કે મારો હનુમાન છે ને સુવર્ણ છે, આજકાલનો નથી, આદિ અનાદિથી છે. આના ચરણોમાં આવી જાઓ, એના કને મસ્તક નમાવો અને સબ સુખ લહેરે તુમારી સરણા, તુમ રક્ષત કાહુ કો ડરના. અને ઓર દેવતા ચિત્ત ન ધરહી, હનુમંત કલયુગમાં હનુમંત સહી સર્વ સુખ કરહી. હનુમાનજીથી જ બધા સુખની પ્રાપ્તિ થાય છે.